કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો બીજો લેક્ચર. યસ, આપણે નીટ પીવાયક્યુઝ ની વાત કરી રહ્યા છે, એનું ડિસ્કશન કરી રહ્યા છે. પાછલા 33 વર્ષમાં અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં જેટલા પણ એમસીક્યુઝ પૂછાઈ ગયા છે એની આપણે વાત કરી રહ્યા છે. બરાબર છે. ચલો, તો બીજા લેક્ચરની શરૂઆત જે છે આગળના વિડીયોઝ, આની આગળના ચેપ્ટરના અને આની આગળના જો ભાગનો મતલબ ભાગ 1 નો વિડીયો તમારે જોવો હોય તો કમ્પ્લીટ આપણા પ્લે લિસ્ટની અંદર બધા જ વિડીયો તમને મળી જશે. બરાબર છે. ચલો, તો આગળ વધીએ 21 નંબરથી. જો શું કીધું છે, 1 એમ્પિયરના વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ વાહક તાર એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે મૂકેલા છે. તેમની વચ્ચે 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હોય? સમાંતર મૂકેલા બે વિદ્યુત પ્રવાહધારી તારથી લાગતું ચુંબકીય બળ F બરાબર μ0 I1 I2 L ના છેદમાં 2πy થી અપાય. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ F by L બરાબર શું થશે? μ0 I1 I2 ના છેદમાં 2πy. તો μ0 ની કિંમત મૂકી દઈએ. ચલો, શું થશે? 4π into 10 raised to power -7. I1 I2 જે છે ને એ બેટા I1 I2 તો એક જ છે એટલે અહીંયા એક મૂકી દો ચાલે. અને 2π into અંતર પણ 1, 2π એ 2, બરાબર. તો 2 ગુણ્યા 10 ની -7 ન્યૂટન પર મીટર. બોનસ એમસીક્યુ હતો. ચલો, તો આ સૂત્ર ખાલી યાદ રાખી લેજો. F બરાબર μ0 I1 I2 L ના છેદમાં 2πy. એકમ લંબાઈ દીઠ પૂછે તો L ને ભાઈ નીચે શિફ્ટ કરી દેવાનું. F by L શોધવાનું છે. એના પછી 22 નંબરનો એમસીક્યુ જો. 8 ઓમ અવરોધ ધરાવતા ગેલોમીટર સાથે 2 ઓમ અવરોધ વાળો તાર શન્ટ તરીકે જોડીને કુલ પ્રવાહ, આ કુલ પ્રવાહ જે છે 1 એમ્પિયર નો પ્રવાહ પસાર કરવામાં આવે તો શન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? શન્ટ હંમેશા, બરાબર, ગેલોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે શન્ટ જોડવામાં આવે અને એ સમાંતરમાં જોડવામાં આવે. સમાંતર જોડાણમાં હોય. તો અહીંયાથી આપણી પાસે ગેલોમીટર છે અને ગેલોમીટરની સાથે સમાંતરમાં શન્ટ જોડીએ લઘુત્તમ અવરોધ. ધારો કે કુલ પ્રવાહ જે છે I આવતો હોય તો અહીંયા થશે IG અને અહીંયા જશે શન્ટમાં IS. આ પ્રવાહ IS હશે. હવે આ બિંદુ જે છે એ કહી દે, આને B કહી દે. તેનો મતલબ શું થયો બેટા? ગેલોમીટરના આજુબાજુના મતલબ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ શન્ટના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો જેટલો થાય. તો અહીંયા હું લખી શકું ગેલોમીટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે IR એ IGG બરાબર IS into S જેટલો થાય. પરંતુ એ બિંદુ પાસે જંકશન છે. જો એ બિંદુ પાસે કુલ પ્રવાહ I બરાબર IG plus IS થશે. તો IG બરાબર શું થાય? I minus IS થાય. તો IG ની કિંમત મૂકી દઈએ I minus IS into G બરાબર IS into S. તો IG minus IS into G IS into S. તો આપણે શન્ટમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો હવે IG બરાબર IS S plus G થશે. અહીંયા જતો રહેતો. તો IS બરાબર IG ના છેદમાં S plus G. બરાબર. હવે IG ની કિંમત જે છે એ કિંમત મૂકી દઈએ અહીંયા. IG ની કિંમત I છે ને 1 એમ્પિયર કુલ પ્રવાહ. G ની જે છે G ની વેલ્યુ 8. S plus G 8 plus 2 એટલે 10 અને 0.8 એમ્પિયર થશે. બરાબર. તો IS બરાબર 0.8 એમ્પિયર થાય. ઓપ્શન બી જે છે કરેક્ટ થશે. બરાબર. ચલો, એના પછી 23 નંબર જોઈએ. એક સુરેખ તારમાંથી પહેલા એક આંટાવાળું અને પછી બે આંટાઓનું ગૂંચળું તૈયાર કરી પહેલા N1 બરાબર 1 અને પછી બે આંટાવાળું N2 બરાબર 2 એક સરખો પ્રવાહ પસાર કરી એટલે I1 I2 બરાબર I. તો તેમના કેન્દ્રો આગળ મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? હવે સમજો કે
3 આંટાવાળું ગૂંચળું બનાવ્યું હોય, 4 આંટાવાળું ગૂંચળું બનાવ્યું હોય, તો આપણે આ પ્રકારે દરેક વખતે અલગ અલગ ગણતરી કરવાની જરૂર નથી. બરાબર, આવો પ્રશ્ન પૂછાય એક સીધો શોર્ટકટ હોય અને એક સૂત્ર જે છે હું તમને શીખવાડું. બરાબર, આ સિરીઝ ની અંદર આપણે ક્રક્સ પોઈન્ટ ની વાત કરીએ છીએ. ચલો એ ક્રક્સ પોઈન્ટ ની વાત કરીએ. જો સમજતા જઈએ અહીંયા કે ધારો કે મારી પાસે જે તાર છે એની લંબાઈ તો L છે. હવે એમાંથી હું એક ગૂંચળું બનાવું છું, મતલબ માન લો કે N1 આંટાવાળું ગૂંચળું બનાવ્યું જેની ત્રિજ્યા R1 છે. N1 આંટાવાળું ગૂંચળું. તો બેટા આનો જે પરિઘ હશે એ N1 મતલબ એની જે 2πr1 આપણે પરિઘ કહીએ અને આંટા N1 હોય તો N1 × 2πr1 એ કોના જેટલો થાય? તો કે ભાઈ તારની જે લંબાઈ હતી, આ જે તાર રહ્યો એ તારની જે લંબાઈ હતી એ લંબાઈ જેટલો જ થશે ભાઈ અહીંયા આંટા N1 હોય તો. તેનો મતલબ N1 × 2πr1 બરાબર તારની લંબાઈ મળે. ને એમાંથી હું ધારો કે એનાથી વધારે આંટાવાળું ગૂંચળું બનાવીએ તો એના માટે જે તમને પરિઘ એટલે મતલબ માન લો કે R2 ત્રિજ્યાનું આપણે ગૂંચળું બનાવીએ છીએ, બરાબર, N2 આંટાવાળું બીજું ગૂંચળું બનાવીએ R2 ત્રિજ્યા, તો એના માટે N2 × 2πr2 જે છે ને એ 2πr2 × N2 એ પણ તારની લંબાઈ જેટલું થાય. ઇન શોર્ટ તારની લંબાઈ જે છે એ તો અચળ જ છે અને એ કોના જેટલી થાય તો કે ભાઈ 2πr1 × N1 બરાબર 2πr2 × N2 અચળ હોવું જોઈએ. શું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. બરાબર, તમે 10 આંટાવાળું ગૂંચળું બનાવો કે 15 આંટાવાળું ગૂંચળું બનાવો, છેલ્લે બને છે તો બેટા આ તારમાંથી જ. તારની લંબાઈ તો સરખી જ હશે. તારની લંબાઈ સરખી હોય તેનો મતલબ આ જે તારની લંબાઈ એ આનો પરિઘ, પરંતુ N1 આંટા હોય તો N1 × 2πr1 થાય અને આના માટે N2 × 2πr2 પણ મળે તો એ તારની લંબાઈ જેટલા જ. ખબર પડી? બરાબર ને? તો N1 × 2πr1 બરાબર N2 × 2πr2 બંને સરખા હોય, તારની લંબાઈ જેટલા જ હોય અને તારની લંબાઈ તો અચળ છે. તો આ બંનેને સરખાઈ શકાય. હવે બંને બાજુથી 2π કાઢી નાખો બેટા, તો N1 R1 બરાબર શું મળે? N2 R2 મળે. તો આપણે લખી શકીએ R2/R1 બરાબર N1/N2. આને સમીકરણ નંબર 1 થી જો બહુ મજા આવશે, કારણ કે એકવાર જો તમે સમીકરણ સૂત્ર શીખી લો, બરાબર, પછી એને સીધું એપ્લાય કરવાનું આવે ને તો પરીક્ષામાં છે ને ટાઈમ બચે, કોન્ફિડન્સ પણ આપોઆપ આવી જાય. બરાબર, ઓકે. તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર B1/B2. હવે આનું સૂત્ર શું છે? તો કે μ0 N1 I1 ના છેદમાં 2R1 ગુણ્યા 2R2 ના છેદમાં μ0 N2 I2 આવું થાય ને. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 Ni/2R છે. બરાબર, હવે μ0/2 કેન્સલ અને પ્રવાહ પણ સરખા છે એટલે I1 I2 પણ આપણે સરખા છે એટલે કેન્સલ કરી નાખીએ તો અહીંયા બચે N1/N2 ગુણ્યા R2/R1. હવે R2/R1 શું છે? જો N1/N2 ગુણ્યા R2/R1 છે ને એ N1/N2 જ છે. બરાબર, તો આથી જશે N1² / N2². માન લો કે પ્રારંભિક આંટાની સંખ્યા 1 હોય. હાલ પૂરતું જે પ્રશ્ન જે તમને પૂછ્યો છે એમાં N1 તો 1 છે, તો આ શું થઈ જશે? અને N2 n હોય, માન લઈએ N1 1 આંટો અને N2 n આંટા, તો 1/n² થશે. તો B2 ચુંબકીય ક્ષેત્ર છે ને બેટા N1² B1 થયું છે. મતલબ આ એકદમ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, એકદમ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. વારે ઘડી આપણે શીખવાની જરૂર ના હોય, MCQ માં સીધું એપ્લાય કરવાનું. તો B2 બરાબર N² B1 શું થશે? B2 બરાબર N² B1 થઈ જશે. તો સમજતા જાઓ અહીંયા કે N1 જે છે અહીંયા 1 છે, તો હવે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? તો કે B1/B2 બરાબર 1/n². આંટાની સંખ્યા 2 કરી તો આ 1/n² થશે 4, તો 1/4 થઈ જશે જવાબ. બરાબર, કેટલા ગણું થાય? તો 4 ટાઈમ્સ B થઈ જશે, મતલબ 4 ગણું થાય એવું પણ પૂછી શકે, તો એ વખતે એવો જવાબ આપી દે. બરાબર, ચાલ ખ્યાલ આવે છે? સરસ મજાનો MCQ. બરાબર, હવે યાદ રાખશો આ સૂત્ર યાદ રાખવાનું
એટલે કામ થઈ જશે. ચલો એના પછી 24 નંબરનો એમસીક્યુ જોઈએ. 50 આંટા ધરાવતી 50 આંટા ધરાવતી અને 0.5 મીટર ત્રિજ્યાની રિંગમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. બહુ સરળ એમસીક્યુ, બોનસ એમસીક્યુ. μ0 ni by 2r. ચલો તો 4 પાઈ into 10⁻⁻7 n છે 50 આંટા, i છે 2 એમ્પિયર ના છેદમાં 2 ગુણ્યા 0.5 એટલે આ છેદમાં તો 1 થઈ જશે, આ 100 થશે એટલે 4 પાઈ ગુણ્યા 10 ની -5. તો 4 ગુણ્યા 3.14 કરશો એટલે 12.56 જેવું કંઈક મળશે અને ગુણ્યા 10 ની -5 એટલે જવાબ જે છે 12 ના બી ઓપ્શન આવશે. 1.26 ગુણ્યા 10 ની -4 થશે. બોનસ એમસીક્યુ, બરાબર. આવા એમસીક્યુ આવે તો બોનસ એમસીક્યુ માર્ક્સ લૂંટી લેવાના, બરાબર. ચલો એના પછી 25 નંબર જોઈએ. પ્રોટોનને 1 વોલ્ટ જેટલા વોલ્ટેજ વડે પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે? 1 વોલ્ટ. તો એને આપણે લખીએ W/Q લખી દઈએ. આ ડેલ્ટા V. ચલો તો W બરાબર Q into ડેલ્ટા V. તો W બરાબર ડેલ્ટા K E into ડેલ્ટા V થાય, બરાબર. હવે ડેલ્ટા K ગતિ ઉર્જા જે છે એ પ્રારંભિક શૂન્ય અવસ્થામાં હોય તો અંતિમ ગતિ ઉર્જા E ડેલ્ટા V થાય અને 1 વોલ્ટ આપો એટલે 1 eV એની ગતિ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. બોનસ એમસીક્યુ, સૂત્ર, માત્ર સૂત્ર પર આધારિત, બરાબર. ચલો એના પછી 26 નંબર જોઈએ. વિદ્યુત પ્રવાહ આધારિત લાંબા તાંબાના પોલા પાઇપમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચલો મારી પાસે એક પાઇપ છે, અહીંયા જો મારી પાસે એક આવો પાઇપ છે અને તાંબાનો પાઇપ છે, પોલો પાઇપ છે, મતલબ અંદર દ્રવ્યમાન નથી, બરાબર છે, અંદર દ્રવ્યમાન નથી. હવે આ પાઇપ રહ્યો એ પાઇપનો આટલો ભાગ છે પોલો છે, વચ્ચે કશું જ નથી. તો આ પોલો પાઇપ, બરાબર. એ પોલા પાઇપની વાત કરીએ તો સમજતા જઈજો અહીંયા કે આટલા ભાગમાં દ્રવ્યમાન છે, બરાબર. આટલા ભાગમાં દ્રવ્યમાન છે, અહીંયા દ્રવ્યમાન છે, બાકીનો પોલો વિસ્તાર, બરાબર. હવે તમને એવું પૂછ્યું છે કે હા ચુંબકીય ક્ષેત્ર પોલા પાઇપમાં ક્યાં હશે? પાઇપની અંદર મળે, બહાર મળે, બહાર એમ બંને જગ્યાએ મળે, ક્યાંય મળશે? હવે સૌથી પહેલા તાંબુ સુવાહક અને જે પ્રવાહ છે એ સપાટી પર હોય, એ માત્ર સપાટી પર હોય. હવે અંદર ચુંબકીય ક્ષેત્ર, પહેલા તો એ સમજો કે પોલા પાઇપની અંદર મતલબ દ્રવ્યમાન છે નહીં, મતલબ સપાટી પર પ્રવાહ હશે, અંદર પ્રવાહ ના હોય. તો અંદર ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં એના માટે જો આપણે એમ્પિયર લૂપ લગાડીએ, અંદર કોઈ પણ ભાગમાં એમ્પિયર લૂપ આપણે દોરી શકીએ અહીંયા. તો એ એમ્પિયર લૂપ લગાડીએ તો એ એમ્પિયર લૂપમાંથી પસાર થતો પ્રવાહ તો શૂન્ય થાય. હવે એ પ્રવાહ શૂન્ય થાય તો BDL બરાબર μ0 સિગ્મા I, તો આ તો શૂન્ય મળે. ચુંબકીય ક્ષેત્ર શું મળે? શૂન્ય મળે. એનો મતલબ માત્ર પાઇપના અંદર મળશે એ તો ખોટું આવે, પણ અંદર તો મળવાનું નથી, અંદર અને બહાર બંને જગ્યાએ મળે એ પણ ખોટું આવે. ક્યાંય મળશે નહીં એ તો ખોટું જ આવે ને ભાઈ. બહાર મળે, આ પ્રવાહના લીધે, આ પ્રવાહના લીધે અને આ પ્રવાહના લીધે બહારના ભાગમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે બી ઓપ્શન જે છે અહીંયા સાચો છે, બરાબર. ચલો એના પછી 27 નંબર જોઈએ. 0.1 મીટર ત્રિજ્યા અને 1000 આંટા વાળા વર્તુળાકાર ગૂંચળામાંથી 0.1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળાના કેન્દ્ર આગળ ફરી ગૂંચળાનું કેન્દ્ર μ0 ni ના છેદમાં 2r 4 પાઈ into 10⁻⁻7 n છે 10 ની 3 ઘાત, i છે 0.1 ના છેદમાં 2 ગુણ્યા 0.1, બરાબર. કેન્સલ થઈ જશે. આ 2 પાઈ તો 2 પાઈ ગુણ્યા 10 ની -4 ઘાત 3.14 એટલે 6.28 ગુણ્યા 10 ની -4 થશે. સી ઓપ્શન આવશે. બોનસ એમસીક્યુ, આ સૂત્ર યાદ રાખી લેવાનું. ચલો એના પછી 28 નંબર.
3 × 10⁵ ના વેગથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન 0.3 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીના કોણે દાખલ થાય છે. તો ગતિપથની વક્રતા ત્રિજ્યા શું હશે? હવે સમજો ગતિપથની વક્રતા ત્રિજ્યા એ r બરાબર mv/qb. આ સૂત્ર નહીં નહીં તો આપણે ત્રીજી ચોથી વાર ડિસ્કસ કરીએ છીએ બીજા જ લેક્ચરમાં, એટલું અગત્યનું છે. ચલો તો mv/qb. હવે ઇલેક્ટ્રોન માટે નહીં, પ્રોટોન માટે mv/eb લખાય. તો શું આને હું v/b ના છેદમાં e/m આ રીતે લખી શકું? કારણ કે અહીંયા e/m ની કિંમત આપી છે. તો v એટલે શું થશે? જો અચ્છા, ક્ષેત્રની સાથે કોણ બનાવેલો છે તો બરાબર લંબ રૂપે દાખલ કરે તો mv/qb. વાંધો નહીં, આપણે અહીંયા લખી નાખીએ mv sin θ/qb. કોઈ વાંધો નહીં. જોઈએ તો આ થઈ જશે mv sin 30 ના છેદમાં eb. કોઈ ચિંતા નથી. તો v sin 30 ના છેદમાં e/m into b. હવે આ 3 × 10⁵ sin 30 એટલે 0.5 અને e/m જે છે ને કેટલું આપે 10⁸ અને b જે છે ને કેટલું આપે છે 0.3 ટેસ્લા. 0.3 ટેસ્લા બરાબર. હવે આમાં 0.5 એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, 0.5 એઝ ઇટ ઇઝ રહેશે. આ થઈ જશે 10⁻³ 3/0.3 એટલે 0.5 હજી એક જે છે ને ઘાત ઓછી થઈ જશે. 0.5 મીટર 10⁻² મીટર લખાય તો 0.5 સેન્ટીમીટર થશે. કારણ કે અહીંયા સેન્ટીમીટરમાં જવાબ માંગ્યો છે. ઓપ્શન એ આવશે. માત્ર ગણતરી પર આધારિત MCQ અને હા લંબ રૂપે દાખલ થાય ને તો sin 90 મૂકીએ છીએ આપણે અહીંયા, અને એ sin 90 mv/qb આપે. બરાબર, પણ અહીંયા 30 ડિગ્રીનો કોણ આપ્યો છે તે પ્રમાણે કામ કરવાનું. ચલો એના પછી 29 નંબર. પેપરના સમતલને લંબ રૂપે બે લાંબા તાર p અને q તારને એકબીજાથી 5 સેન્ટીમીટર લંબ અંતરે રાખેલા છે. જો p અને q માંથી 2.5 એમ્પિયર અને 5 એમ્પિયર એકમ દિશામાં પ્રવાહો પસાર કરવામાં આવે, બરાબર, એક જ દિશામાં, તો જોડતી રેખાના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો સૌથી પહેલા પેપરનું સમતલ દોરી લઈએ. ચલો અહીંયા જો મારી પાસે એક પેપરનું સમતલ છે આ રીતે. એમાંથી 2 તાર પસાર કરી દેવાના. 2 તાર એવી રીતના પસાર કરીએ છીએ. જોજો મારી પાસે 2 તાર છે, એમાંથી પ્રવાહ I1 છે ને, I1 એ કેટલો છે? p તાર છે, એમાંથી 2.5 એમ્પિયર. આ p તાર અને આ q તાર, આ બંને વચ્ચેનું મધ્ય બિંદુ જે છે આ એની વચ્ચેનું અંતર 2.5, અચ્છા કેટલું છે? 5 સેન્ટીમીટર લંબ અંતર છે. આ ટોટલ અંતર જે છે ને એ 5 સેન્ટીમીટર નું અંતર થશે. હવે I1 આટલું અંતર 2.5 સેન્ટીમીટર અને આટલું પણ 2.5 સેન્ટીમીટર. હવે જો I1 છે ને બેટા, એ I1 2.5 એમ્પિયર, I1 અને I2 લખી નાખીએ 2.5 એમ્પિયર અને I2 જે છે ને 5 એમ્પિયર. હવે તમને મધ્ય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે. હવે સમજો પહેલા કે બંને તારમાંથી જે પ્રવાહ છે એ પ્રવાહ કેવો જઈ રહ્યો છે? તે કે પ્રવાહ ઉપરની દિશામાં જઈ રહ્યો છે. ચલો મારી પાસે પેન છે, ફરી સમજાવું. પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો, પ્રવાહની દિશામાં, અને આંગળીઓ જે દિશામાં વીંટળાય એ ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવો. અંગૂઠો આ દિશામાં ગોઠવો, તારના આ રીતે પકડવા જે દિશામાં પ્રવાહ જતો હોય, અને ક્ષેત્ર રેખાઓ જે છે એ આ દિશામાં આમ ફરતી હોય. તો એકચ્યુઅલીમાં અહીંયા તાર 2 થી Q જે તાર છે અહીંયા ક્રોસ આવશે અને અહીંયા ડોટ આવશે, અને P તાર થી અહીંયા ક્રોસ આવે અને અહીંયા ડોટ આવે. ક્ષેત્ર રેખાઓ જે છે ક્ષેત્ર રેખાઓ આમ હશે, પરંતુ Q તારથી મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર આ મધ્ય બિંદુએ આમ ફરીને જુઓ, આ અહીંયા ફરીને આમ આવે. ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક જે તે બિંદુએ ક્ષેત્રની દિશા દર્શાવે.
તો આ જે બી ઓફ ક્યુ છે ને આ મળશે. પણ એવી જ રીતે પહેલા તારથી અહીંયા જે છે ને પી તારથી જમણી બાજુ જે છે મધ્ય બિંદુ છે, મતલબ મધ્ય બિંદુ જમણી બાજુ છે ત્યાં તો ક્રોસ છે પી તાર. તો અહીંયા જે છે આમાં છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે બેટા કે મધ્ય બિંદુએ પી આવશે, ચુંબકીય ક્ષેત્ર પી ના લીધે મધ્ય બિંદુએ પી અને ક્યુ થી મળતા ચુંબકીય ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના નથી. અહીંયા શૂન્ય જવાબ ટીક કરવાનું, આમ અંદરથી ફિલિંગ આવે, પરંતુ જો બંને તારમાં પ્રવાહ અલગ અલગ છે. તો આપણને છે ને એ દિશા તો કઈ પૂછી નથી, દિશા નથી પૂછી, ખાલી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કાઢવાનું છે. તો સૌથી પહેલી એક વસ્તુ વિચારો કે પી તાર જે છે મૂલ્ય કોનું વધારે હશે, પી તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર કે ક્યુ તારથી? તો સૂત્ર શું છે? તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં 2πy. હવે y અચળ છે, μ0 2π તો અચળ હોય, સીધો I થી અસર પડે, જેનો પ્રવાહ વધારે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે, મતલબ તાર 2 છે ને એનો પ્રવાહ વધારે છે, એનો મતલબ આ લેસ ધેન હશે ક્યુ કરતા. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું કરીશું? BQ માઇનસ BP કરી નાખશું. એટલે ક્યુ તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર μ0 I2 ના છેદમાં 2πy μ0 I1 ના છેદમાં 2πy. તો μ0 2πy તો 12 અચળ, આ I2 માઇનસ I1 લઈશું. હવે કિંમતો મૂકતા પહેલા જોઈ લેવાનું ઓપ્શનમાં કે μ0 અને 2π 4π એવા જ માં જવાબ આપ્યો છે, તો કિંમતો નહીં મૂકીએ, સીધું આ થઈ જશે μ0 ના છેદમાં 2π, અંતર 2.5 સેન્ટીમીટર, બરાબર. અને અહીંયા જે છે ને શું થશે, I2 માઇનસ I1 કરશે એટલે 5 ઓછા 2.5, આ કેન્સલ થઈ જશે. μ0 ના છેદમાં શું બચશે જવાબ? μ0 ના છેદમાં 2π. તો જવાબ આવશે ડી ઓપ્શન. હવે આની અંદર દિશા પૂછી હોત, તો દિશા એ દિશામાં હોય, જો સમજો કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, મતલબ પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે, આ જો આ x માની લઈએ, આ y માની લઈએ, આ z માની લઈએ, તો આ z' દિશામાં જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર હોય, કારણ કે B of Q એ B of P કરતા જે છે ને વધારે છે. તો દિશા પૂછી હોત તો આ રીતની અક્ષ આપે તો z' ઋણ z અક્ષની દિશામાં થાય પરિણામી ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. એના પછી આગળ વધીએ 30મો નંબર. વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B પરસ્પર લંબ હોય તેવા વિસ્તારમાં એક ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રોને લંબ રૂપે દાખલ થઈને વિચલિત થયા વગર પસાર થાય. તો વિચલિત થયા વગર પસાર થાય એના માટે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાને સમતોલતા હોવા જોઈએ. કોણ? ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ બરાબર વિદ્યુત ક્ષેત્રમાં લાગતા બળ બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એકબીજાને સમતોલતા હોવા જોઈએ. તો એ જ વખતે વિચલન ના થાય, બરાબર. હવે લંબ રૂપે છે તો Q into V cross B બરાબર QE થઈ જશે, મૂલ્ય જ કહેવાનું છે. તો QVB sin 90 એટલે QVB અને QE, QQ કેન્સલ, તો ઝડપ કે વેગનું મૂલ્ય એ E/B, મતલબ સદિશ સ્વરૂપે લખો તો મોડ ઓફ E ના છેદમાં મોડ ઓફ B, ઓપ્શન એ આવશે, બરાબર. અને આનું ડિટેલમાં ડિસ્કશન આપણે પહેલા લેક્ચરની અંદર કરી છે કે ભાઈ કઈ રીતે F of M મતલબ ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રમાં લાગતા બળ જેટલું થાય, બરાબર. એ તમારે જોઈ લેવાનું. ચાલો એના પછી 31 નંબર. M દળ અને Q વિદ્યુત ભાર ધરાવતો કણ E જેટલી ગતિ ઉર્જા સાથે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય, તો લંબ રૂપે દાખલ થાય તો એના માટે થશે વર્તુળાકાર ગતિ, અને એના માટે કેન્દ્રગામી બળ mv²/r કોણ પૂરું પાડે? ચુંબકીય બળ. એ ચુંબકીય બળ કેટલું હોય બેટા? એ QVB જેટલું હોય. હમણાં જ મેં કીધું QVB sin 90 Q into V cross B. તો BV કેન્સલ થશે. તમને પૂછી છે આવૃત્તિ પૂછી છે, આની અંદર બધા જવાબ આપી દઉં છું. આવૃત્તિ, આવર્તકાળ અને મતલબ
જે પરિભ્રમણ કરશે એની ત્રિજ્યા, તો mv બાય આર બરાબર ક્યુબી થઈ જશે. તો આર બરાબર mv બાય ક્યુબી. દરેક વાર આપણે બેટા આ સૂત્ર હવે નહીં મેળવીએ. ચલો હવે v બરાબર આર ઓમેગા, તો આ થઈ જશે આર ઇન્ટુ mv બાય ક્યુબી. વી કેન્સલ, બરાબર. v બરાબર આર ઓમેગા, તો વી કેન્સલ થઈ જશે. એક કામ કરીએ, v બરાબર આર ઓમેગા, તો ઓમેગા ઇક્વલ્સ ટુ v બાય આર, તો v ના છેદમાં mv ગુણ્યા ક્યુબી, વી કેન્સલ થઈ જાય. ઓમેગા બરાબર ક્યુબી બાય એમ. હવે ક્યુબી બાય એમ બરાબર ઓમેગા હોય તો ઓમેગા બરાબર 2πf બરાબર ક્યુબી બાય એમ. તો ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ ક્યુબી બાય 2πm થશે. બી ઓપ્શન આવશે. આના પરથી આવર્તકાળ પણ તમે મેળવી શકો, ઊંધો થાય આવર્તકાળ 2πm બાય ક્યુબી, કારણ કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત. ક્લિયર છે? ઓકે, આવડી જાય સરસ મજાનું. એ સૂત્ર લખી રાખવા, એમસીક્યુ કરતા કરતા જોડે સૂત્રની નોંધ કરો તો બેસ્ટ જે છે ને રિઝલ્ટ મળશે. 32 ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું છે. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો અવરોધ જોડવો પડે, પણ કેવો અવરોધ? જો વોલ્ટમીટર એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો શંટની જરૂર છે, પણ વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો શ્રેણી અવરોધની જરૂર પડે. હવે શ્રેણી અવરોધ, નામ જ શ્રેણી અવરોધ છે, તો શ્રેણી અવરોધ મોટા મૂલ્યનો હોય અને શ્રેણીમાં હોય. તો મોટો અવરોધ જે છે એ શ્રેણીમાં જોડવો પડે. બરાબર, સીધો જવાબ. એના પછી 33 નંબર, એક સુરેખ તારને એક આંટાવાળું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતા આઈ પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પાસે બી જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે, તો B1 બરાબર બી. જો આ તારમાંથી બે આંટાવાળું, યાદ કરો ક્રક્સ પોઈન્ટ આવી રહ્યો છે, તેમાંથી આઈ પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? તો B2 બરાબર n² b હશે, અને B2 બરાબર તો કે n2² b. હાલ પૂરતું લખીએ તો કે 2 નો વર્ગ b મતલબ 4b મળશે. સરળ વસ્તુ, બરાબર. 4 ગણું જે છે એ 4 ગણું તમને મળે. મેં તમને કીધું કે સીધે સીધું યાદ રાખો, સીધે સીધું યાદ રાખશો તો બહુ જ સહેલું થઈ જાય કામ. બરાબર. એના પછી 34 નંબર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં કયું વિદ્યુત બળ ધરાવતો કણ પસાર થાય? તો લોરેન્ટ્ઝ બળ. બેટા લોરેન્ટ્ઝ બળ જે છે ને એ ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ અને વિદ્યુત ક્ષેત્રમાં લાગતા બળનો સરવાળો છે. આ Q ઇન્ટુ E પ્લસ Q ઇન્ટુ V ક્રોસ B. ઇન શોર્ટ B ક્રોસ B વાળો ઓપ્શન આ તો નહીં આવે, આ તો બધા ડી ઓપ્શન આવશે. ડી મતલબ કહેવાનો મતલબ આ પ્રોપર થિયરી બેઝડ એમસીક્યુ, બરાબર, આની અંદર બીજું કાંઈ જોવાનું. એના પછી 35 નંબર, એક વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે. ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે એનો મતલબ શું ભાઈ? વર્તુળાકાર ગતિ કરે. મેં પહેલા જ કીધું છે 3 પ્રકારે ગતિ થાય. લંબ સ્વરૂપે દાખલ થાય, બી અને બી લંબ હશે તો વર્તુળાકાર ગતિ થાય. બી સમાંતર બી હોય અને બી પ્રતિ સમાંતર હોય તો જે માર્ગ પર જતો હોય એ જ માર્ગ પર બળ અનુભવ્યા વગર ચાલ્યા કરે. અને કોઈ પણ ખૂણે થાય, મતલબ બી અને બી વચ્ચે કોઈ ખૂણો હોય તો એક ઘટક એને આગળ લઈ જશે રેખીય ગતિ ને બીજો ઘટક એને વર્તુળાકાર ગતિ કરાવશે. તો શું થશે? વેગ બદલાશે નહીં. અહીંયા એવું પૂછ્યું છે, વેગ બદલાય બેટા. વર્તુળાકાર ગતિ થાય તો દરેક બિંદુએ દોરેલો સ્પર્શક એક દિશામાં ના હોય, એટલે વેગ બદલાશે નહીં, ખોટું છે. તેની ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં. ઝડપમાં કોઈ ફેરફાર થાય નહીં, સાચી વાત છે. ઝડપ જે છે ને એ અચળ રહે. ઝડપ અચળ. ગતિ ઉર્જા પણ પૂછે ને બેટા, ક્યારેય પણ યાદ રાખજો, તો ગતિ ઉર્જા પણ અચળ રહે. પરંતુ વેગમાન પૂછે તો વેગમાન સદિશ રાશિ છે. જો વેગ બદલાતો હોય, જો વેગ બદલાય તો વેગમાન પણ બદલાય. ગતિ ઉર્જા અને ઝડપ અચળ રહે, ગતિ ઉર્જા અને ઝડપ અચળ રહે, વેગમાન બદલાય. આવી નાની નાની વસ્તુ જે છે ને એમસીક્યુ ની સાથે સાથે નોંધી રાખવી પૂછાતી હોય છે. બરાબર. ચલો તેના પછી 36 નંબર કરીએ,
એક લાંબા વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે અને પ્રતિ સેન્ટીમીટરમાં રહેલા, પ્રતિ સેન્ટીમીટર એટલે n, જેને n/l કહીએ છીએ, વાહકતાના આંટાની સંખ્યા અડધી કરવામાં આવે તો નવું ચુંબકીય ક્ષેત્ર. ચલો તો પહેલા તો B1 બરાબર μ0, સોલેનોઇડ જે છે ને એ સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર μ0ni/l હોય. હવે n1 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. સોલેનોઇડની જે અક્ષ છે ને એ આંટાની સંખ્યા કેટલી કરી દે? અડધી કરી દે. μ0 n2i2/l, n2 બરાબર n1/2 કરી નાખીએ અને પ્રવાહ જે છે ને એ બમણો કર્યો છે તો i2 બરાબર 2i1 કરી નાખીએ. તો μ0 n1 2i1/2 into l, બરાબર 2 into l. અક્ષ પર જે મતલબ સોલેનોઇડની જે લંબાઈ છે સમાન, તો અહીંયા જો શું કેન્સલ થશે? 2 કેન્સલ થાય તો μ0 n1i1/l થઈ જશે. તો લાંબા વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B હતું. તો એ B2 બરાબર તમને પાછો B જ મળ્યો. જો આ B1 જે છે આપણે એને B કહી દઈએ. ચલો ને B1 જે છે એને B કહી દઈએ. તો આંટાની સંખ્યા બમણી કરી અને અડધી કરી અને પ્રવાહ બમણો કર્યો તો ઇન શોર્ટ કશું ચેન્જ ના થયું. ઓપ્શન આવશે સી. એના પછી 37 જોઈએ. 50 ઓહ્મ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર માટે સ્કેલ પર 25 વિભાગ છે અને 4 × 10⁻⁴ એમ્પિયરના પ્રવાહથી એક વિભાગ જેટલું કોણાવર્તન દર્શાવે. તો એક વિભાગ પર 4 × 10⁻⁴ એમ્પિયર જેટલું કોણાવર્તન દર્શાવે તો 25 વોલ્ટ માપી શકે એવા વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા જરૂરી અવરોધ કેટલો? હવે સમજો, જરૂરી અવરોધ શ્રેણી અવરોધનું સૂત્ર જેમ શંટમાં આપણે કીધું હતું IgG/I રીતના RS શ્રેણી અવરોધ V/Ig - G. તો V/Ig - G વોલ્ટ મીટર જે છે 25 વોલ્ટ માપવા જોઈએ. હવે Ig શું હોય? તો Ig બરાબર પ્રવાહ ક્ષમતા n ટાઈમ્સ ઓફ Ig, આવું લખી શકાય. હવે વિચારવા જેવી વસ્તુ છે બેટા કે કેટલા વિભાગ છે? 25 વિભાગ. n કેટલા છે? 25. અને કેટલા પ્રવાહથી જે કોણાવર્તન, એક વિભાગ જેટલું કોણાવર્તન દર્શાવવા માટે આવું સીધું પદ મૂકો ને, એક વિભાગ માટે 4 × 10⁻⁴ એમ્પિયર જેટલો પ્રવાહ બતાવે તો 25 વિભાગ માટે કેટલો હોય? એ પ્રવાહ ક્ષમતા થઈ ગઈ. 25 × 4 × 10⁻⁴, 100 × 10⁻⁴, તો 10⁻2 એમ્પિયર. 10⁻2 એમ્પિયર માઇનસ G 50 ઓહ્મ. તો 2500 - 50, 2450 ઓહ્મનો અવરોધ જોઈએ. પરંતુ ક્યાં જોઈએ? પ્રશ્ન એ થાય. ઓપ્શન પ્રમાણે તો એક જ છે, શ્રેણી જોડાણમાં 2450 ઓહ્મ જોઈએ. શ્રેણી અવરોધ છે એ શ્રેણી અવરોધ હંમેશા શ્રેણીમાં જ જોડાય. વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે શ્રેણી અવરોધ જે છે શ્રેણીમાં જ જોડાય. બરાબર. ચાલો તેના પછી 38 નંબર જોઈએ. એક ઇલેક્ટ્રોન V જેટલી અચળ ઝડપથી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ દરમિયાન વર્તુળના કેન્દ્ર પર B જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ભ્રમણ કક્ષાની ત્રિજ્યા R બરાબર, એકચ્યુઅલીમાં સૂત્ર શું છે બેટા? mv sin θ/qb. તો આ mv sin 90 ના છેદમાં qb. તો હવે R ચલે શું થઈ જશે? જો કે V અચળ છે, ઝડપ અચળ છે અને કેન્દ્ર પર B જેટલું ચુંબકીય ક્ષેત્ર બતાવે તો V ના છેદમાં B થઈ જશે. R ચલે V/B. તો ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય, V/B ના સમપ્રમાણમાં હોય. બરાબર. બહુ બેઝિક MCQ કહેવાય આને. એના પછી 39 નંબર. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ y અક્ષને સમાંતર રહેલા વાહકમાંથી y અક્ષની દિશામાં પ્રવાહ જે છે આ દિશામાં. હવે તેની નજીકના ભાગમાં કોઈ ક્ષણે P બિંદુએ પ્લસ q વિદ્યુતભાર V વેગથી ગતિ કરે. પ્લસ q વિદ્યુતભાર જે છે ને એ V વેગથી x અક્ષની દિશામાં ગતિ કરે. x અક્ષની દિશામાં ગતિ કરે અને પ્રવાહ જે છે એ આ દિશામાં. એનો મતલબ શું છે? કે અહીંયાથી
આ જે પ્રવાહ છે એ પ્રવાહ આમ જઈ રહ્યો છે, મતલબ આપણે એવું કહી શકીએ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું. તો પહેલા તો એ લખી નાખીએ ને, વિદ્યુત ભાર પર લાગતું બળ કેવી રીતના બેટા, Q ઇન્ટુ V ક્રોસ B. તો આપણે અહીંયા કહી શકીએ B જે છે ને આ દિશામાં, અહીંયા આપેલા રકમ પ્રમાણે જોઈએ તો V જે છે અહીંયા છે, અને V ક્રોસ B તમારે ચુંબકીય બળ જે છે V ક્રોસ B થી અપાય. તો સમજો V ક્રોસ B થી અપાશે. હવે પહેલા તો V અને B ની દિશા જોવી પડે. તો ચુંબકીય બળ જે છે ને તમારા માટે કઈ દિશામાં હોય એ જાણવું જરૂરી છે. જો સમજો પ્રવાહ આમ વહી રહ્યો છે ઉપર તરફ, તો મેં તમને કીધું કે તમારી પાસે કોઈ વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો એમાં અંગૂઠો પ્રવાહની દિશામાં આંગળીઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ દર્શાવે. તો નિશ્ચિત સ્વરૂપે અહીંયા જે છે ક્રોસ આવશે ને અહીંયા શું આવશે, ડોટ આવશે. ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ અંદર જાય, અહીંથી બહાર આવે. તેનો મતલબ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ તરફ હશે. હવે B ક્રોસ B કરો બેટા, B ક્રોસ B કરો. જમણા હાથનો અંગૂઠાનો નિયમ, V થી B સ્ક્રૂને ફેરવો, અથવા આંગળી જે છે એ આંગળીઓ, જમણા હાથની આંગળીઓને B થી B ફેરવો, B થી B અંગૂઠો ઉપર તરફ બતાવે, B થી B ફેરવો અંગૂઠો ઉપર તરફ બતાવે. તેનો મતલબ જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ ઉપર તરફ હશે, મતલબ OY દિશામાં હશે. કઈ દિશામાં હશે, OY દિશા. ફરી કહું છું, આ સૂત્ર જે છે એ સૂત્રમાં જોવાનું કે ચુંબકીય બળ કઈ દિશામાં છે, Q ઇન્ટુ V ક્રોસ B ની દિશા. તો જે V ક્રોસ B ની દિશા હશે એ જ દિશામાં તમારું ચુંબકીય બળ હોય. તો પહેલા મેં V અહીંયા આપણે બતાવી દીધું છે આપેલા આકૃતિમાં. B મેં તમને કીધું કે તારથી આ દિશા મળે, તો V ક્રોસ B કઈ દિશામાં મળે, એ દિશામાં ચુંબકીય બળ. બરાબર, તો આવડે સરસ મજાનો MCQ બોનસ જ કહેવાય. એના પછી 40 નંબરનો MCQ જે આજના સેશનનો આપણો લાસ્ટ MCQ હશે. બરાબર, લેક્ચરને લાંબો સ્ટ્રેચ નહીં કરીએ, આજના લેક્ચરનો આપણો લાસ્ટ MCQ. જો B પ્રેરણવાળા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે એક V વેગ જેટલા અચળ વેગથી ગતિ કરતા વિદ્યુતભારિત કણને દાખલ કરવામાં આવે છે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ અશૂન્ય હોય. ચુંબકીય બળ શૂન્ય ના હોય, બરાબર, કંઈક લાગતું હોય, તે શું દર્શાવે, તો કે B તથા B વચ્ચેનો ખૂણો 90 કરતા મોટો, 90 કરતા મોટો. B તથા B વચ્ચેનો ખૂણો 0 અથવા 180 ડિગ્રી સિવાય ગમે તે હોય. B તથા B વચ્ચેનો ખૂણો ક્યાંક તો 0 અથવા ક્યાંક 180, અને B તથા B વચ્ચેનો ખૂણો 90 નો જ હોય. હવે સમજો 90 કરતા મોટો હોય, પહેલા તો હું અહીંયા સૂત્ર લખું કે ચુંબકીય બળ Q ઇન્ટુ V ક્રોસ B હશે. મતલબ આનું જો મૂલ્ય કાઢવામાં આવે બેટા, તો મૂલ્ય બરાબર QVB sin થીટા હશે. હવે સમજો કે થીટા ગ્રેટર દેન 90 હોય તો શક્ય છે ભાઈ sin 180 જે છે શૂન્ય થાય. પણ વચ્ચેના કોઈ ખૂણાની વાત કરીએ તો દરેક વખતે કે ચુંબકીય બળ જે છે એ તમને શૂન્ય એવું કીધું. 90 થી મોટા માટે વાત કરીએ તો કે ભાઈ 180 લઈ લઈએ, તો થીટા જે છે ને 180 મૂકો અહીંયા, તો ચુંબકીય બળ શૂન્ય થઈ જશે. મતલબ 90 કરતા મોટો હોય તો એવું જરૂરી નથી કે ભાઈ ચુંબકીય બળ શૂન્ય મળી શકે. બરાબર, ચલો એના પછી ઓપ્શન એ તો ખોટો. B તથા B વચ્ચેનો ખૂણો 0 તથા 180 સિવાય ગમે તે હોય. તો ઓપ્શન B માટે જુઓ તો 0 પર મૂકીએ તો sin 0 0 આપે તો શૂન્ય થઈ જાય, અને sin 180 આપો તો પણ શૂન્ય થાય. એનો મતલબ એના સિવાયના ગમે તે ખૂણા માટે 0 તથા 180 સિવાય ગમે તે માટે અશૂન્ય મળી શકે. તો B ઓપ્શન આવે. C ઓપ્શન પણ તમને સમજાય દઉં. B તથા B વચ્ચેનો ખૂણો ક્યાંક તો શૂન્ય અથવા કીધું, અથવા ના ચાલે. અહીંયા કન્ડિશન જે છે અને હોય 0 અને 180 બંને લખવા પડે, એટલે C ઓપ્શન ત્યાં ખોટો થઈ જશે. ડી ઓપ્શન ની અંદર B તથા B વચ્ચેનો ખૂણો 90 નો જ હોય. ભાઈ 90 માં તો મહત્તમ ચુંબકીય બળ મળે, બરાબર, તો એ પણ ખોટો થશે. આમ ઓપ્શન બી જે છે પ્રોપર ચોઇસ થશે. બરાબર, ઓકે. તો અહીંયા આપણે
50 MCQs આ ચેપ્ટરના CBSE PMT 2006 ની એક્ઝામ સુધીના ટોટલ બધા જ MCQ આપણે સોલ્વ કરી નાખ્યા. જોડે જોડે MCQ કરતા રહો. અલગ જે પણ તમે MCQ જુઓ તેની અંદરથી જે સૂત્ર મળે એની અલગ અલગ નોટ્સ મૂકતા રહો તમારી રીતે. એમાં જે નવા સૂત્ર દેખાય એ જોડે જોડે લખતા રહો અને પ્રેક્ટિસ કરતા. જેટલા વધારે MCQ ની પ્રેક્ટિસ કરશો એટલા સૂત્ર મગજમાં ચડશે અને એટલી જ નીટની એક્ઝામમાં તમને જે છે ને એ સ્પીડ મળશે. સ્પીડ અને એક્યુરસી આ બે વસ્તુ MCQ ની એક્ઝામ હોય ને એટલે જોઈએ. આઈ હોપ તમને આ લેક્ચરની અંદર જેટલા પણ MCQs મેં કરાવે એ તમામ MCQ ની અંદર સમજણ પડી. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. ટિલ ધેન ટેક કેર.